અમારા બ્લોગ પસંદ આવ્યા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને ફોલો કરો. ફોલો શોમાં કરશે? તો રામ રામ બધાને. તો કેમ છો બધા મજામાં જશો? તો ફરીથી તમારું એક નવા બ્લોગમાં સ્વાગત છે. તો હજુ પણ અમારા ઘરનું કામકાજ ચાલુ જ છે. સાફ સફાઈનું 6 મહિનાની સાફ સફાઈ હજુ પતી નહીં. મમ્મી પણ બેહીજી ખાવા. અને આમ તાકો, આ કોણ હે? ઈ કોણ હે? આ કોણ હે લ્યા? આ ચિરાગ ગયો અમારો આવો રમેરો જુઓ અત્યારમાં. લે પૂરદું તને હે પૂરદું? આ તો બોનની હે ગોદડી તો તારી ચા હે ના બોન નહીં હે. તને માઈશ હું ધોકે મને મારીશ તું? હું તો તારો ચાચું નહીં. તો આને એક જ ડાયલોગ આવડે, તને ઘરમાં પૂરી મારીશ. બીજું કઈ આવડતું નહીં ને. હા 12 મંદી નતો જોયો ને તું? પકડ આ બે પકડી હુઈ જા. હમતા હે ને નાનો હતો તાર તું ઓછો હતો તો આમાં. તો ફાઇનલી આપણે જે વસ્તુની રાહ જોઈ રહ્યા હતા ઘણા ટાઈમથી એ વસ્તુ ફાઇનલી આવી ગઈ ને. મોટું આવી ગઈ ને. શું વસ્તુ લાયા? તો માઇકને આપણે કેટલા દિવસથી રાહ જોઈ રહ્યા હતા. એ માઇક ફાઇનલી આજે આવી ગયું છે. તો બતાવું તમને એને રિવ્યૂનું બતાવું કે કેવું એનો ક્લિયર વોઇસ આવે કે નહીં આવતો. એનો પાછું રિટર્ન કરવાનું થાય તો પહેલાં ચેક કરી લઈએ. તો હવે પછી જે વિડીયો આવશે ને એ આપણું અમે માઇક ટેસ્ટિંગમાં એ ક્લિયર વોઇસ આવે કે નહીં ચેક કરી લેજો તમે. તો ચલો પહેલાં લગાવી દઈએ, સેટઅપ કરી દઈએ. લગાડતો શું અમે જોઈ લઈએ પહેલાં. તો આ એડોપ્ટર કે એડોપ્ટર જ કહેવાય ને. હા અંદર ઓલામાં લગાવી દે પહેલાં આઈફોનમાં. પછી ઓલે જે સી ટાઈપની કેબલ આવે ને એ આમાં લગાવવાનો હોય. એ આમાં લગાવવાનો પહેલાં. મને એક હાથે ફાવશે નહીં એટલે મોટું લગાવી દેશે. લગાવી દે તો જોરથી તો બસ. હા એ આવી ગયો. આઈફોનમાં લગાવવાનું. અને અહીંયાથી આ ક્લિક કરે ને એટલે લાઇટ થાય. ક્યાં લાઇટ થશે? 1 મિનિટ. થઈ લાઈટ આને થઈ ગઈ ને થઈ ગઈ. આ બખારો કરવા માંડ્યો ખાતો ખાઈ લે ને શાંતિથી યાર. પલાળી ખાવું? હા તો ખાતું. હા ચાર્જિંગ વાળું હોય ને આ પાછળ કેબલ આવે એને કેબલથી ચાર્જિંગ કરી શકાય. તો ચલો હવે આપણે ટેસ્ટ કરીએ કઈ રીતનું હોય. તો આપણે આ જે હવે વિડીયો શૂટ કરીએ ને એ હવે માઇક લગાવીને શૂટ કરીએ. હવે તમે જ કહેજો કે પહેલાંનો અવાજ ને હવે માઇક લગાવ્યા પછી અવાજ કેવો આવે છે. મોટું તને પણ લગાવ્યું, તું બોલે. હવે આનો અવાજ ક્લિયર આવે કે નહીં આવતો? કારણ કે આપણે આગળના બ્લોગ તમે જોયા હશે એમાં કહેવાનો મતલબ આ જે મોટું મારું બોલતું ને એમાં એનો મતલબ અવાજ ધીમો આવશે. પણ હવે પછીના જે વિડીયો આવશે ને એમાં થોડું પણ બોલશે ને તો અવાજ અંદર ક્લિયર આવશે. નહીં બાબુ? મોટું અમારા સોનલ ભાભી આખા દાડાના એવું કામ કરે છે ને કે હજુ એમને ખાવાનો જીવ નહીં થતો. કાચિંડો આવ્યો? આનો જીવ આખો દાડો આમ શું કહેવાય પશુ પક્ષી પછી પાલતુ પ્રાણી એની ઉપર બહુ એનું ધ્યાન હોય. કાચિંડી ને એમાં નહીં મોટું? તમે એવા જ હશો. નાના હશો. હું ના હોય એવો ના, હું તો ડાયો છોકરો હતો. બહુ ડાયો છોકરો હતો. બહુ જ ને વળી. હે બબુ? બહુ ચાચુ ડાયો છોકરો નહીં હે બબુ? હે કોણ ખાઈ જાય? એ તારું આ એમ કે હે કે મારું કે જે સ્વેસ્ટિક પડ્યું હોય ને એવું કાચિંડો આવ્યો ને ખાઈ જશે. કાચિંડો આ હે જો એ કાચિંડો એ આ ના ખાવા હોય. હું બેઠો હું ને આ સ્વેસ્ટિક એને ખાવાની સ્ટાઇલ જુઓ તમે. ખાલી પાણી પલાળીને તો સ્વેસ્ટિક ખાય. કેટલું તીખું હોય તો પણ. હવે તો એ પાણી નાખ્યું એટલે ચિંતા નહીં. બહુ હોશિયાર હતું હો. અને ગોદડી ઉપર બેસી ગયો છે. બોન ને ગોદડી તોડી નાખી એને બધું જો પાઇપ ને બધું કાઢી નાખી. હવે હાટું વારે બધું એમ કે હું તો હવે મોટો થઈને બેસીશ પણ બબુડીને હાથ નહીં આવતું. તો મોટું ને માઇક કેવું લાગે પાછા કહેજો તમે કોમેન્ટમાં જણાવજો કે કેવું લાગે. તો મારો અવાજ ક્લિયર આવે છે ને એ કોમેન્ટ કરો. હું જો કે ચેક કરીશ પણ તમારા તરફથી કેવો રિસ્પોન્સ મળે માઇક વિશે તો ચોક્કસથી જણાવજો. કારણ કે ખર્ચો કર્યો છે સારો.
બહુ મોટો ખર્ચો કરી નાખ્યો. કરવું જ પડે. તો પછી તો ચલો હવે ખાવાનું બહુ થઈ ગયું અને બ્લોગ પણ થઈ ગયો અને માઇકના રિવ્યૂ આલવાનું ભૂલતા નહીં અને એન્ડ સુધી બનાવજો. તો મળીએ સાંજે. તો ઉતાવળમાં મોટા ભાઈને તો મેં માઇક બતાવવાનું જ રહી ગયું હોય તો મોટા ભાઈને માઇક બતાવવા જવું પડશે ને કે કહેશે કે મને તો માઇક બતાવ્યું જ નહીં. તો ચલો મોટા ભાઈને માઇક બતાવતા આવીએ. અને મોટું મારું અહીં હોઈ ગયું અત્યારમાં. જોઈએ આમ ભયોજી બાજુ હતો તો આ ભાઈ છે જે અહીંયા બેઠા છે. તો ભાઈ માઇક લાવ્યો હું. એ ચિરાગ તું ફોન બંધ કરી દે યાર. તો એક બાજુ તો મેં લગાવી દીધું હોય અને એક બાજુ ભયાને બતાવું કે આવું માઇક આ ઓટોમેટિક કનેક્ટ થઈ ગયું. હવે તો બોલે ને તો ડાયરેક્ટ અવાજ આવે. તો માઇક કેવું હોય સાચું કહેજે હવે. હજી તો અવાજમાં ક્લિયરિટી જેવી આવે ખબર પડે પછી. અવાજમાં એટલે તું એક તો આપણે રિટર્ન કરી દીધું. તું બ્લોગ જોઈશ એટલે તને ખબર પડી જાય. તો આગળ પણ અમે એક માઇક મંગાવ્યું હતું પણ એમાં વોઇસ ક્લિયર નહોતો આવતો એટલે એ રિટર્ન કરી દીધું હતું. એ મોટા ભાઈએ મંગાવ્યું હતું ને હવે મેં મંગાવ્યું હોય એટલે જોઈએ કે આમાં કેવો રિસ્પોન્સ મળે છે. તો પછી અલગ મારું રિસ્પોન્સ સારો મળે તો આપણે રાખશું ને કે આને પણ રિટર્ન કરવું થાય. હજારો ચેવો ભાઈનો રિસ્પોન્સ છે જોઈએ. ત્યાં લગાવ્યું પણ મારામાં અવાજ આવતો હશે તું ગીત ગાઈ એવું છે. તો हेलो गाइस कैसे हो सब लोग. તો ભાઈ માઇકની ક્લિયરિટી ચેક કરે. તો ભાઈને તો માઇક બતાવ્યું પણ ભાઈને તો ગમ્યું ના ગમ્યું એવું હોય કારણ કે ભયાને જ્યાં સુધી વિડીયોની ક્વોલિટી ને પેલો ઓડિયોની ક્વોલિટી જ્યાં સુધી મજા ના આવે ને ત્યાં સુધી ભયાને ગમે નહીં માઇક. તો હવે કાલ બ્લોગ જોશે અમારો એને ખબર પડશે કે ભાઈ વોઇસ સારો આવે તો એ પસંદ કરશે અને કેમ કહેશે કે ભાઈ નહીં સારું રિટર્ન કરી દો. તો મારા ભાઈનું ખાતું એવું હોય બહુ મોટું પણ માઇક લગાવીને અત્યારે બેસી ગયું હોય. શું કહેવા માંગો તમે? કાલ તો કોઈ ખુશીનો દિવસ છે ને. કાલ તો અમારે એક મસ્ત ખુશીનો દિવસ છે. એ પણ એનો બ્લોગ આવશે ને તારે જ તમને ખબર પડશે. એ સરપ્રાઈઝ હશે હો અને એની મેં તૈયારી પણ કરી દીધી છે. તો બસ કાલ તો પાછો બીજો બ્લોગ આવશે ને. કાલ આજે અત્યારે શૂટ કરું ને એ કાલ બ્લોગ આવશે ને કાલ જે શૂટ કરીશ ને એ પરમદી આવશે. તો એ પરમદી તમને સરપ્રાઈઝ જાણવા મળશે કે શું છે એમ. કાલની સરપ્રાઈઝ શું? હા કાલની સરપ્રાઈઝ શું હતી ને એ પરમદી તમને જાણવા મળશે. એટલે મસ્ત બ્લોગ આવશે તો એને જોવાનું તો ભૂલતા જ નહીં તમે. બહુ મજા આવશે નહીં મોટું? हाँ अरे बड़ी वो सब ध्यान रखना पड़ता है. તો મોટું ને તો અત્યારથી જવાની આમ શું કહેવાય ઉત્સાહિત થઈ ગઈ છે એને પિયર જવાની. હોય જ ને. ચમ ના હોય મને તો નહીં હોતી. તને નીકો જવાની ના જાય ને તમને તો ના જોઈએ ને એમને તો હવે તો મારે ભૂલી વગર મને ફાવે નહીં. હવે મને ભૂલી વગર ફાવતું જ નહીં. હું તો જઈશું તો યાર સારું પાડી જશે. તો થોડા દાડા રહીને આવીશ ને પછી અમારે તારા વગર બ્લોગ કોણ બનાવશે? તો કોણ બ્લોગ બનાવશે? તમે બનાવો. એકલો બનેશ? ચિરાગ હે પછી સોની ભાભીની હે બેન બધા. તો પછી અમારે તો જ્યાં મોટું ને ભોલી બંને જશે એટલે પછી અમારે એડજસ્ટ કરવું પડશે અને તમારે પણ એડજસ્ટ કરવું પડશે કારણ કે મોટું એને જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહીએ કે સ્વતંત્ર હોય યાર. આપણે બહુ કહી ના કે એને એક બે મહિના આરામ કરશે અહીંયા. એક બે મહિના તો નહીં રહે, કદાચ મહિનો રહે તો ખબર નહીં. બાકી રહેશે ખરી એ ખબર છે મને. નહીં કેટલો ટાઈમ રહેશે? રહીશ મારે રહેવું હશે ત્યાં. અને રહેવું હશે ત્યાં સુધી રહીશ. તારા સબસ્ક્રાઈબર અહીંયા પણ મળવા હશે શું કરીશ? મળી લઈશ તો. કારણ હું ગામનું નામ જ નહીં કહું તમને શું કહવું પડશે. જે ઓળખતા હશે એ બાજુ પાછા મળશે એમ. પાયલથી તો વિડીયો સારા બનાવે એમને બહુ બધું કહે છે. કેમ ને જોતા હોય તો કેમ? સબસ્ક્રાઈબર તમારી બાજુ હશે તો ખરા હોય ને. એનું પણ થોડુંક ફેન ફોલોઈંગ તો હે હો, આપણું નહીં એવું. પણ ચાલે આપણે જે ઓછું હશે તો ચાલશે. પણ સારું હોવું જોઈએ. ઓછું હોય ચાલે પણ સારું હોવું જોઈએ લોંગ ટાઈમ માટે. તો ચલો વાતો બહુ થઈને બ્લોગ એન્ડ કરવાનો સમય આવી ગયો હોય કારણ કે બહુ રાત પડી ગઈ છે ને હું પણ 11 વાગવા આવ્યા બોલો. મારે આના કરતાં હમણાં દરરોજ 11 વાગે છે અને 11 તો ખાલી વ્લોગ પતાવવામાં અને લાઈવ પતાવવામાં થાય. બાકી હોવાનું તો મારું 12 વાગે છે કારણ કે હજુ વિડીયો એડિટિંગ કરીશ, થંબનેલ બનાવીશ, વિડીયો અપલોડ કરવાની પ્રોસેસિંગમાં નાખીશ, તારે વિડીયો તમને જોવા મળશે. તો ચલો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો અને આજનો બ્લોગ કંઈક આપણો આવો રહ્યો. માઇક રિલેટેડ જ છે ને. હા માઇક ઉપર જ આપણો બ્લોગ આજનો છે. તો ચલો બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઈક કરજો યાર અને આવો નવો સપોર્ટ બનાવી રાખજો.
અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં યાર, નહીં મોટું? હા હા. હા હા, તો ચલો બાય બાય. તું નહીં કે? અમારા બ્લોગ પસંદ આવ્યા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, અને શેર કરો, અને ફોલો કરો. ફોલો શેમાં કરશે? કોમેન્ટ કરો. કોમેન્ટ કરશો યાર, ફોલો હાલ નહીં કરો, કારણ કે ફોલો, હા ફોલો ઇન્સ્ટાગ્રામમાં તમે કરી શકો. એમાં આપણું છે અકાઉન્ટ ગોપાલ પાયલ બ્લોગ, જેમાં ફોટો હશે અમારો, હા ચોટીલા ફોટો પાડેલો હોય ને એ હશે. એટલા બધા ફોલોઅર્સ નહીં હોય, 25-30 હશે, તો જોઈ લેજો. તો ચલો બાય બાય.